આનો જીવ ના લેશો. હું હમણાં જીગર કુમારને ફોન કરું છું. આપણે આને કાયદાના હવાલે કરી દઈએ. સાચે તમે મારો વિશ્વાસ કરો. મને આપણી ન્યાય વ્યવસ્થા પર વિશ્વાસ છે. ઠીક છે, તમે કહો છો એ સાચું છે. આ તો પાપી છે જ, પણ આને મારીને આપણે પાપના ભાગીદાર શું કામ બનવું છે? આને મારીશું નહીં, પણ સજા આપીશું, અને એ સજા હશે શરમની. કાંતિલાલ, તે મને ભરમાવીને મારી માં વિરુદ્ધ વિડીયો બનાવ્યો હતો ને? તને બહુ જ શોખ છે ને વિડીયો બનાવવાનો, તો તારો આ શોખ હું પૂરો કરું છું. હાસીબેન, તમે હજી જીવો છો એનો મતલબ દીકોનો વિશ્વાસ સાચો પડ્યો. તમને જોઈને એટલી ખુશી થાય છે ને કે શું કહું. હા, મને પણ. હવે આ નરાધમ તમારા હવાલે. સારું થયું તમે આને પકડી લીધો. કે એક વ્યક્તિને પૈસા ખવડાવીને ચૂપ કરાવી શકશે, પણ બધાને કેવી રીતે કરાવશે? હવે તો એક નહીં, ઘણા બધા પુરાવા આવશે. આ બધી બહેનોની સુનાવણી કોર્ટમાં થશે. પછી જોઈએ કાંતિલાલ તો આટલા બધા કેસમાંથી કેવી રીતે બચી શકે. અને આપણા દેશના ન્યાયતંત્ર પર પૂરેપૂરો ભરોસો છે. રાશીબેન, તમારા માટે મેં ગાડી બોલાવી. ડ્રાઈવર આવતો જ હશે તમને લેવા માટે. મારે પણ ઘરે આવવું છે, બધાને મળવું છે, મારું જીવન એમની સાથે જ વિતાવવું છે. હું ઘરે આવીશ, પણ ગાડીમાં નહીં, મારી રંગલીમાં. અને હું પણ તારી સાથે આવીશ, તારી રંગલીમાં જ. ચાલ કાંતિલાલ, તારી જગ્યા તો હવે જેલમાં જ છે. ચાલ. ધન્યવાદ રાશિબેન. આજે તમે ના હોત તો અમે કાંતિલાલને સજા અપાવી ના શક્યા હોત. હા રાશિબેન, હવે મૃત્યુ આવશે ને તો પણ શાંતિથી મરી શકીશું. આમના પતિનું, આમના બાપાનું, આમના ભાઈનું અને આમની દીકરીનું અને મારા દીકરાનો બદલો લઈ શક્યા. અરે આ તો મારી ફરજ છે. ચાલો હું જાઉં, તમે ધ્યાન રાખજો. બેસ. શું થયું મમ્મીજી? ક્યારની જોઉં છું, તમે કંઈક ચિંતામાં લાગો છો. શું વિચારો છો આટલું બધું? કઈ નહીં બેટા, આજ સવારે સપનું આવ્યું હતું, બસ એના જ વિચાર આવે છે. આખો દિવસ એ સપનાના જ વિચારો કર્યા કરું છું. તેના વિચારો? અને કયું સપનું? સપનું આવ્યું હતું કે રાશિ જીવે છે, એ ઘરે આવી રહી છે, એ આવીને મને ભેટે છે. મને બહુ આશા જાગી રહી છે કે મારી દીકરી પાછી આવે છે. મમ્મી! તમારી દીકરી પાછી આવી ગઈ મમ્મી. રાશિ તું? હા મમ્મી, હું.
રાશિ, હું સપનું તો નથી જોતી ને મારી દીકરી. આ કોઈ સપનું નથી. આસી, સુખી રહેજે દીકરા. રાશિ, રાશિબુન, તમે જોયું, હું કહેતી હતી ને, ભગવાન હારા વ્યક્તિઓને કોઈ દી ખોટું નહીં કરતા. જોયું, મારો વિશ્વાસ સાચો પડે. એક મિનિટ હો, હું આવું. રાશિ, તું આવી ગઈ. તને ખબર છે, મારા પેટમાં રહેલું આ જુનિયર તને બહુ જ યાદ કરતું હતું. જુનિયરને કહી દેજે કે એની માસી પાછી આવી ગઈ છે. અને મેં પ્રોમિસ કર્યું હતું ને કે જ્યારે એ આ દુનિયામાં આવશે ત્યારે સૌથી પહેલા એને હું મારા હાથમાં લઈશ. હવે એ પ્રોમિસ પૂરું થશે. હા, દીકુ સાચી પડી ને વિશ્વાસ સાચો પડ્યો. હા, જેમ મારી માને મારા શ્વાસની ખબર પડી જતી હતી ને, એમ મને પણ એના શ્વાસની દૂરથી ખબર પડી જતી હતી. પણ તમે બચ્યા કેવી રીતે? મારો જીવ કાવ્યાએ બચાવ્યો. તમને ગોળી વાગી છે. પણ હું બચી કેવી રીતે? તમને આ બહેનોએ મળીને બચાવ્યા છે. બબ્બે વાર તારો જીવ ગયો પણ ભગવાને તને બચાવી લીધી. હા મમ્મી. સારું સારું, ચલો હવે રાશિ આવી જ ગઈ છે તો એનું ભાવતું જમવાનું બનાવીએ. ચાલો વિનુભાઈ, ચાલો વિનુભાઈ. તું થાકી ગઈશ બેટા, તારા રૂમમાં જઈને આરામ કર. મારે તારી સાથે બહુ જ વાતો કરવી છે. હા મમ્મી, મારે પણ. આટલા બધા દિવસ તો તમારા બધા વગર કેવી રીતે રહી એ મને જ ખબર છે. ચાલો. કાવ્યા, કંઈક તો બોલ. શું થયું છે બેટા? તું ઉદાસ કેમ છે? મને એકલું લાગે છે. મારી માં તો મને બહુ સમય પહેલા જ છોડીને જતી રહી, પણ મારા ડેડે પણ મારી સાથે આવું કર્યું. એમનું ઘર, એમના પૈસા બધું જ છે, પણ એનું હું શું કરું જ્યારે મારો સાથ આપવા વાળું જ કોઈ નથી રહ્યું. એવું કોણે કહ્યું કે તારો સાથ આપવા માટે હવે કોઈ નથી રહ્યું? હું છું ને તારા માટે. હવેથી તું પણ મારી દીકરી છે. પણ લોકો તો મને એ જ નજરે જોશે ને કે હું કાંતિલાલ ચાવડાની દીકરી છું. લોકો માટે તો હું એ જ છું ને. ના બેટા, તું જીવ લેનાર નહીં, તું તો જીવ બચાવનાર છે. જેવી રીતે તે મારો જીવ બચાવ્યો છે ને, એના પછી ક્યારે કોઈને સંદેહ નહીં થાય કે તારામાં તારા બાપના એક પણ લક્ષણ હશે. મારી મમ્મી પણ તમારી જેમ બહાદુર હતી. એ પણ મારા ડેડને ખોટા કામ કરવાથી રોકતી. એના કારણે જ તો ડેડે એને મારી નાખી. કાવ્યા,
તું પણ તારી માં જેવી જ છે. અને તું કહે છે ને કે હું તારી મમ્મી જેવી છું, તો આજથી હું તારી માં. આજથી મારી 2 દીકરીઓ છે, એક શુભાંશી અને બીજી કાવ્યા. તું આ ઘરને તારું જ સમજજે અને મને તારી માં સમજજે. હા, હું તારા સાથે બધું જ શેર કરવા માટે તૈયાર છું. આજથી તું મારી બેન. જેવી રીતે હું શુભાંશી માટે છું, એવી જ રીતે હવેથી હું તારા માટે પણ છું. જેવી જિંદગી હું શુભાંશીને આપું છું, એવી જ જિંદગી આજથી હું તને પણ આપીશ. અને એમાં હું પણ તારો સાથ આપીશ. અને બેટા કાવ્યા, હું ઈચ્છું છું કે તું મારી સંસ્થા સંભાળે. બહુ બધી દીકરીઓ છે જે નિરાધાર છે, બાપ વગરની છે. હું એ બધાને સહારો આપીશ. હું એ બધી જ દીકરીઓને ભણાવીશ અને એમને એમના પગભર કરીશ અને એ બધાને રોજગાર પણ અપાવીશ. તું મને સાથ તો આપીશ ને? ગુડ મોર્નિંગ માય ડિયર મોમ. ગુડ મોર્નિંગ. શું થયું માસી, તમે અહીંયા? હા રાસ, એમ સમજી લે કે આ મારી ભૂલનું પ્રાયશ્ચિત છે. હા, દર વખતે તું જ મને ગિફ્ટ આપે છે ને, અને બોક્સમાં લેટર્સ લખીને મૂકતી હોય છે. તું દર વખતે મારા માટે સ્પેશિયલ કરતી હોય છે, પણ આ તારા માટે સ્પેશિયલ છે. ચાલ આ ફાઇલ ઓપન કર. પણ બેટા આ છે શું?